આજે તમારું ધોરણ 9 અને 10 માં સંસ્કૃત વિષયમાં સ્વાગત છે। ખૂબ જ સરળ અને સહેલો વિષય કે જેના તમારે ધોરણ 9 અને 10 માં 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે। 3 માર્કમાં પણ એટલો સરળ છે કે 3 માર્ક તમે રોકડા પ્રાપ્ત કરી શકશો। તો એના માટે અહીંયા ધ્યાન આપો કે તમને પૂછવામાં આવશે 2 લીટીનું કા 3 લીટીનું એક વાક્ય હશે, 2 કા 3 લીટીનું એકાદ વાક્ય હશે અને એ વાક્યમાં કોઈ પણ 3 શબ્દ એવા હશે કે જેની નીચે અંડરલાઇન કરી હશે। તો એ અંડરલાઇન કરેલા શબ્દોને તમારે એમાં ભૂલ કરેલી હશે અને એ ભૂલને તમારે સુધારી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે। તો હવે એ પેરેગ્રાફને શુદ્ધ કરવા માટે, એ સાચો પેરેગ્રાફ કરવા માટે તમે શું કરશો, કેવી રીતે એને સાચો કરશો, કેમ આવડશે? તો એના માટે અહીંયા ધ્યાન આપો। જુઓ કે તમને કોઈ પણ જ્યારે શબ્દ આપ્યો હોય, જે 3 શબ્દ આપેલા હશે એ 3 શબ્દની નીચે લીટી હશે। માની લ્યો કે કદાચ એ શબ્દ આવો હોય કે વંદનમ। તમને અહીંયા મેં થોડાક શબ્દો આપ્યા છે, પહેલાં એ જુઓ। અહીંયા છે વંદનમ, અહીંયા છે પંકજમ, અહીંયા છે સંબંધ। તો હવે વિચાર કરો, જુઓ અહીંયા વંદનમ, વની માથે મીંડું હોય એટલે આપણે કહીએ વંદનમ, પણ મેં અહીંયા શું લખ્યો છે? અડધો ન લખ્યો છે। શું કામ? એવી જ રીતે પંકજમમાં પ ઉપર મીંડું છે તો મેં અહીંયા અડધો અંક કરી અને ક લખ્યો છે। શું કામ? જુઓ સંબંધમ, તો સંબંધમમાં તો સમ અને બ બંને ઉપર મીંડું હોય, બંને ઉપર મીંડું, અર્થાત મીંડું એટલે અનુસ્વાર। તો બંને ઉપર જ્યારે અનુસ્વાર આવે ત્યારે એ અનુસ્વારમાંથી મેં મ અને અહીંયા અડધો ન કરેલો છે। શા માટે? તો વિચાર કરો કે જેમાં ઉપર અનુસ્વાર છે એવા શબ્દમાં કંઈક ફેરફાર કરવામાં આવે છે। કઈ રીતે ફેરફાર કરશો? તો એના માટે હવે આ વિડીયો તમે જુઓ। અહીંયા તમને બધાને ક ખ ગ ઘ આવડે છે। એક વખત તમારે 5 લીટીમાં જ્યારે તમને પૂછવામાં આવે આ વાક્ય શુદ્ધ કરવાનું, તો તમારે શું કરવું? તો 5 લીટીની અંદર તમારે કક્કો લખવો, 5 જ લીટી, એવું વિચારવાનું કે ક ખ ગ ઘ અને છેલ્લો આવશે અંગ। જે તમને અંગ અને ય આ વસ્તુ નથી ખબર તો એના માટે તમે ખાલી જોઈ લો કે ક ખ ગ ઘ પછી ચ ડાયરેક્ટ ન લખવો પણ એક અંગ લખવો, ચ છ જ ઝ અને પછી ય લખવો। પછીની તમને આવડે જ છે, પછીની તમને આ 12 અક્ષરી આવડે જ છે। કક્કો જેને કહેવાય, આપણે નાના હતા બાળકોને આપણે કક્કો શીખવાડીએ ને, એ કક્કો તમને આવડે છે, પણ તમે ઘ પછી અંગ નથી કરતા અને ઝ પછી ય નથી કરતા। શું કામ નથી કરતા? કારણ કે આપણે ગુજરાતી ભાષામાં અંગ અને ય એ નથી આવતું એટલા માટે। પણ અહીંયા આપણે સંસ્કૃત શીખીએ છીએ તો સંસ્કૃતની અંદર આ વસ્તુ આવશે। તો અંગ અને ય એનું ખૂબ જ મહત્ત્વ છે જે આપણે અત્યારે ભૂલી ગયેલ છે, પણ આપણે આ કરશું। તો તમે પહેલું કામ શું કરશો? 5 લીટીની અંદર 5 ભાગ કરી અને એમાં કક્કો લખશો। 1 2 3 4 ને 5, 5 અક્ષર 5 લીટીમાં જ સમાય એવી રીતે કક્કો લખો। જુઓ ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ ય, ટ ઠ ડ ઢ હણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ। હવે વિચાર આવશે કે મેં આ શા માટે કર્યું હશે? અહીંયા બોક્સ શા માટે કર્યું? તો મેં બોક્સ એટલા માટે કરેલું છે કે આ જે છે ને એ જ આની અંદર તમને નિયમ આપે છે, તો એટલા માટે મેં એને બોક્સ કરેલું છે। હવે જુઓ કઈ રીતે આ શબ્દ છે, અહીંયા મેં સાચો શબ્દ લખેલો છે। આ જે શબ્દ છે ને એ મેં તો સાચો લખ્યો છે, પણ જો તમને પૂછવામાં આવે તો એ આ શબ્દને ખોટો પણ લખી શકે। કઈ રીતે ખોટો લખશે? તો ખોટો એ આ રીતે લખશે કે વ પછી ઉપર મીંડું કરશે, વન દ નમ, અને આમ નીચે અંડરલાઇન કરેલી હશે।
તમને આખો પેરેગ્રાફ હશે, આખા પેરેગ્રાફમાં કોઈ પણ ત્રણ જ શબ્દ નીચે અંડરલાઇન કરી હશે. તો 3 શબ્દમાં જ્યારે અંડરલાઇન કરી હોય તો તમારે જોવાનું કે કોની ઉપર અનુસ્વાર છે. અનુસ્વાર કોની ઉપર છે? તો અહીંયા જુઓ વ ઉપર છે. કોના ઉપર છે? વ ઉપર. તો જેના ઉપર અનુસ્વાર છે એ શબ્દને તમારે ઢાંકી દેવો. એ શબ્દને તમારે ઢાંકી દેવો. અને ત્યાર પછીનો જે શબ્દ છે, ત્યાર પછીનો અક્ષર, ત્યાર પછીનો જે અક્ષર છે એટલે કે દ. આ દને તમારે ખાલી દ, આ બધા નહીં, માત્ર ને માત્ર દને જુઓ. જેની ઉપર અનુસ્વાર છે એને ઢાંકી દો અને ત્યાર પછીનો દ છે એને જુઓ. જો હવે દ તમે લખેલી જે બારાક્ષરી જે કક્કો છે એની અંદર દ ક્યાં છે? તો જુઓ દ આ રહ્યો, દ અહીંયા છે. તો એને કયો નિયમ લાગુ પડે છે? ન. તો જે નિયમ લાગુ પડે એટલે દની આગળ અડધો ન કરી નાખવો. તો થઈ ગયું વંદનમ. આ એક નિયમ. ક્લિયર? તો હવે આ જ જુઓ. હવે તમને અહીંયા મેં તો પંકજમ સાચું લખેલું છે, પણ તમને જ્યારે પૂછવામાં આવશે તો ખોટું લખેલું હશે. કઈ રીતે ખોટું હશે જુઓ. તો આવી રીતે પંકજ આમ લખ્યું હોય પંકજ, તો પની ઉપર મીંડું કર્યું હશે, અનુસ્વાર કર્યો હશે. પની ઉપર જ્યારે અનુસ્વાર આવે તો મેં તમને જેમ કીધું જેની ઉપર અનુસ્વાર છે એ શબ્દને, એ અક્ષરને ઢાંકી દો. ત્યાર પછીનો અક્ષર જુઓ તો કયો છે? ક છે. તો કને તમારા કક્કામાં જુઓ કઈ જગ્યાએ છે. તો જુઓ આ રહ્યો ક. અને કની લાઈનમાં કયો નિયમ છે? અંગનો નિયમ છે. તો જે ક છે એની આગળ અંગ ઉમેરી દો અને અનુસ્વારને માઇનસ કરી નાખો, અનુસ્વાર કાઢી નાખો. તો કેમ થશે? પ તો લખો, અનુસ્વાર કાઢી નાખો, પછી ડાયરેક્ટ ક નહીં લખવાનો, એનો નિયમ પહેલાં કરવાનો. તો કયો આવશે? અંગ આવશે. અને પછી ક જ, ક અને જ એ પછી. પણ જ્યારે આપણે સંસ્કૃત લખીએ છીએ તો એ લખવાની જે પદ્ધતિ છે, તો આ અંગ હોય ને જ્યાં, આને કહેવાય અંગ. અંગ એને બોલાય શું? અંગ. આવું બોલાય. આ રીતે બોલવાનો આનો ઉચ્ચાર છે. પણ આવી રીતે બોલ્યા પછી એ જ્યારે લખવામાં આવે છે તો હંમેશા અંગની નીચે જ પછીનો અક્ષર લખો. એટલે કે અહીંયા જે ક છે એ કને એની નીચે લખવો. સમજાઈ ગયું? અને પછી જ લખવો. તો આ રીતે પંકજ શબ્દ થાય. હવે એવી જ રીતે સંબંધ શબ્દ છે. મેં સાચો લખેલો છે પણ તમને કેવો આપશે? ખોટું લખેલું આપશે, જેમાં તમને અંડરલાઇન કરેલી હશે અને એને તમારે સુધારવાનું હશે. તો સંબંધ માની લ્યો કે આમ આપેલું છે, સની ઉપર અનુસ્વાર છે તો ઢાંકી દો. બની ઉપર છે પણ પહેલાં આપણે સનું કરી લઈએ. તો સની ઉપર અનુસ્વાર છે તો ઢાંકી દો. એના પછી શું છે? તો બ છે. શું છે? બ. તો આ બ ને તમે જુઓ અહીંયા કઈ જગ્યાએ બ છે? તો બ છે આપણને પફ બભ મ, પફ બભ મ, એને મ નિયમ લાગુ પડે છે. એટલે સપ લખો અને ત્યાર પછી અડધો મ કરો. જે કરો છો એની આગળ અડધો જ મ કરવો અને પછીનો તમારો બ આવશે. હવે તો બ ઉપર પણ અનુસ્વાર, બ ઉપર પણ અનુસ્વાર છે તો શું કરશો? એને ઢાંકી દો ફરી. હવે એના પછી જુઓ તો શું છે? ધ છે. તો તથ દ ધ ન, ધ ક્યાં છે જોઈ લેવો. તો જુઓ આવી રહ્યો અને એને ન લાગુ પડે છે તો અહીંયા આવશે ન અડધો અને ધ. સંબંધ. ઓકે, ક્લિયર? તો આ રીતે તમારે હવે આને કરી જુઓ તો થશે કે પની ઉપર અનુસ્વાર, પને ઢાંકી દો. જેની ઉપર અનુસ્વાર એને ઢાંકી દેવાનું, બીજું કશું જ વિચારવું નહીં. એને ઢાંકી દીધું. હવે ત્યાર પછી શું છે? ડ છે. ડ પંડિત લખ્યું છે મેં. તો ડ ક્યાં છે? તો ટઠ ડઢ હણ, ટઠ ડઢણ. જો
ડ આવી રહ્યો અને એને લાગુ પડશે હણ નિયમ. તો પ તો લખવું જ, પ તો લખવાનું જ છે, પછી હણ લખવાનો, પણ કેવો? અડધો, અડધો જ લખવો. અને પછી ડી. હવે અહીંયા ડી છે એટલે તમને ખબર જ છે, જોઈન્ટ અક્ષરમાં આપણે પંડી કેમ લખીએ? પંડિત. ક્લિયર? હવે અહીંયા જુઓ, કંટક. તો કની ઉપર અનુસ્વાર છે તો એને ઢાંકી દો. પછી ટ છે, ટ ક્યાં છે? ટઠડઢણ, એને પણ હણ નિયમ લાગુ પડે છે. થઈ ગયું? ક, પછી હણ અડધો, પછી ટ અને ક, કંટક. ક્લિયર? બે વાક્ય છે એ પણ તમે જુઓ. એક, કારણ કે હવે આ જે નિયમ છે એ તમને આ કક્કાને અનુલક્ષીને નિયમ મેં કીધેલા, પણ હજી એક એવો નિયમ છે કે વાક્ય હશે એની અંદર જ ખબર પડે, કારણ કે એની અંદર એક શબ્દ અને બીજો શબ્દ હોવો જોઈએ ત્યારે ખબર પડે. એ નિયમ કયો છે? કેવી રીતે કરશું? તો અહીંયા ધ્યાન આપો કે તમને માની લ્યો કે આવી રીતે આપેલું છે, કૃષ્ણમ વંદે જગદગુરુ. જુઓ, મેં અંડરલાઈન કરી છે. તમને આવી જ રીતે 3 લીટીનો કે 2 લીટીનો પેરેગ્રાફ હશે. એ પેરેગ્રાફમાં 2 કાં 3 જગ્યાએ તમને અંડરલાઈન કરી હશે. મેં જેમ કે અહીંયા આ લખેલું છે તો અહીંયા 2 જગ્યાએ કરેલું છે. તો હવે એને તમારે શુદ્ધ કરવાનું છે. કેવી રીતે કરશો શુદ્ધ? તો જુઓ, તમારે એના માટે આ જે શબ્દ છે ને એના માટે એક નિયમ શીખવાનો છે. શું કામ? કારણ કે અહીંયા મેં મ અડધો કર્યો છે. જુઓ, કૃષ્ણમ મ, તમે કેટલાક શબ્દો જોશો ને તો એની અંદર અડધો મ હશે અને કેટલાક જોશો ને તો ઉપર અનુસ્વાર હશે. તો તમને પણ વિચાર આવે કે આ કોઈક જગ્યાએ અડધો મ આવે, કોઈક જગ્યાએ અનુસ્વાર આવે. શું કારણ હશે? તો એના માટે હું તમને એ કારણ આપું કે કૃષ્ણમ હણ છે એની ઉપર અહીંયા ખરેખર તો અનુસ્વાર હોવો જોઈએ. મ છે એ સાચું નથી અને એ જ તમારે સુધારો કરવાનો થશે. જ્યારે કરો ત્યારે શું કરવાનું? આટલું જ સુધારો કરી અને વાક્ય લખવાનું રહેશે કે કૃષ્ણની નીચે લીટી કરેલી હતી જ્યારે, તો કૃષ્ણની નીચે લીટી કરી છે. કૃષ્ણમ શબ્દને કઈ રીતે સુધારવો, કઈ રીતે શુદ્ધ કરવો? તો એમાં માત્ર ને માત્ર ઉપર અનુસ્વાર કરવાનો હતો. શું કામ? કંઈ કારણ? તો એ કારણ એવું છે કે જ્યારે શબ્દ હોય અને એની પાછળ આની કોઈ પણ શબ્દ એમાં પાછળ અનુસ્વાર આવતો હોય, જેમ કે અહીંયા કૃષ્ણમ પાછળ અનુસ્વાર આવે છે. હણની ઉપર અનુસ્વાર જુઓ છો તો એ આવે છે. તો કૃષ્ણમ અને કૃષ્ણમ ઉપર અનુસ્વાર છે તો ત્યાર પછીનો જે છે અક્ષર એ વ છે. વ કયો? વ, અર્થાત વ એટલે કે વ્યંજન છે. કોઈ પણ આમાંનું અક્ષર હશે, ક ખ ગ ઘ ચ છ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ માં કોઈ પણ હશે તો બધે બધા વ્યંજન જ છે. જો અનુસ્વાર પછી વ્યંજન આવતો હોય, કોઈ પણ વ્યંજન આવતો હોય તો અહીંયા ઉપર અનુસ્વાર જ રહેવા દેવો અને જો મ અડધો કર્યો હોય તો એને ભૂસી અને ઉપર અનુસ્વાર કરવો, કારણ કે એની ભૂલ હોય. એવું નહીં, તમે એમ નહીં વિચારતા કે અડધોમાં કર્યો એટલે હું એને અનુસ્વાર કરી દઉં, અનુસ્વાર હોય તો અડધોમાં કરી દઉં, એવું નહીં કરવું. પણ જોવાનું કે ઉપર અનુસ્વાર છે અને પાછળ શું છે? વ્યંજન છે. તો કૃષ્ણમ ને કૃષ્ણમ જ રાખો. પણ માની લ્યો કે જ્યારે તમને પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફમાં મ અડધો છે અને આવી રીતે શબ્દ વાક્ય આપેલું છે તો કૃષ્ણ મ અડધો છે, તો એ ખોટું છે. શું કામ ખોટું છે? તો પાછળનો વ જે છે એ વ્યંજન છે. વ્યંજન હોય તેથી કરીને એને ભૂસી અને ઉપર આપણે કરશું અનુસ્વાર. થઈ ગયું? હવે આ જુઓ, આ તો તમને ખબર જ છે વંદે, તો વની ઉપર અનુસ્વાર એને ઢાંકી દો અને ત્યાર પછી દ
તો તથ દધ ન નનો નિયમ લાગુ પડે તો વમાંથી અનુસ્વાર જવા દઈ અને ન અડધો આવે એટલે કે વંદે વંદે આવી રીતે આવશે. એ તો ખબર જ છે તમને. જગત ગુરુ એ તો બધું સાચું જ છે. જેની નીચે આપણને લીટી કરીને આપી છે એ જ શબ્દને તમારે સુધારવાનો છે. હવે એવી જ રીતે બીજું જુઓ. ત્વમ અહમ ચ. માની લો કે કોઈ પણ વાક્ય આપેલું છે. મેં તમને હમણાં જ જે નિયમ આપ્યો, હમણાં જ જે નિયમ કીધો કે ઉપર અનુસ્વાર ત્યારે જ આવશે કે જ્યારે પાછળ તમારો શબ્દ પૂરો થઈ ગયો છે. ઉપર અનુસ્વાર છે એ અનુસ્વાર ત્યારે જ આવશે કે અહીંયા પાછળ વ્યંજન હોય. તમને વ્યંજન ખબર છે કે કેટલા છે, સ્વર પણ ખબર છે કેટલા છે. તો એમાં જો વ્યંજન આવશે તો ઉપર અનુસ્વાર આવશે અને જો પાછળ સ્વર હશે તો અડધો મ થશે. જો પાછળ સ્વર હશે, જેમ કે અહીંયા અ છે એ સ્વર છે તો હા છે, એટલા માટે તો ત્વની ઉપર વ ઉપર અનુસ્વાર ન આવે પણ શું આવે? અડધો મ આવે. તો કૃષ્ણમ વંદે જગદગુરુ મેં પણ થઈ ગયું. આની નીચે ત્વમ, ત્વમની નીચે લીટી કરી હોય ત્યારે વિચારજો કે પાછળ સ્વર છે, સ્વર હોય તો અડધો મ આવશે. માત્ર આવી રીતના બે, એક મ અનુસ્વારનો નિયમ અને એમાં પાછળ શબ્દની પાછળ મ લાગે કે અનુસ્વાર લાગે એક એ નિયમ, અને એક મેં જે તમને આમાંથી આપ્યો એ નિયમ. માત્ર બે નિયમ આ કરી લ્યો, શીખી લ્યો, જાણી લ્યો તો વિચારો કે 3 માર્ક રોકડા પ્રાપ્ત કરી લ્યો. એટલે બાળકો આ બધું જ તમારે ખૂબ સરળ રીતે, કારણ કે બધાને કક્કો આવડે છે, કોઈ પણ શબ્દને ઉપાડો જેની ઉપર અનુસ્વાર છે એવો એના પછીનો અક્ષર શોધવાનો પ્રયત્ન કરો તો તમને ખૂબ સરળ રીતે આવડી જશે. જો તમને આ ન આવડ્યું હોય તો ફરી આ વિડીયોને રિવાઇન્ડ કરી અને ચેક કરો તો પણ તમને આવડશે. અને આ વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. થેન્ક યુ બાળકો.